નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શહેરમાં રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી। મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓએ કરી ઈદની નમાઝ। દેશની સુખ શાંતિ માટે કરાઈ દુઆ। તલોદ શહેરમાં રમઝાન ઈદનો પવિત્ર તહેવાર ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ ગામની મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારબાદ સવારે 9 કલાકે ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી અને ઈદની નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સૌએ પરસ્પર ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશો આપ્યો હતો। તલોદ શહેરમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પરિવારો દ્વારા મીઠાઈઓ અને પરંપરાગત વાનગીઓ બનાવીને એકબીજાને વહેંચવામાં આવી હતી। શહેરના આગેવાનો અને વડીલો દ્વારા સૌને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જાળવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। ઈદના પવિત્ર દિવસે તલોદ શહેર અને તાલુકામાં એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।